Hello everyone, in this lecture we are going to learn GNM second year subject Medical Surgical Nursing 1 in chapter number 8, Management of the patient with the disease and disorder of the respiratory function and the gas exchange. રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ છે એ આની અંદર જોવાના છે એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ. ફર્સ્ટ વન આપણે જોઈશું કે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ટર્મિનોલોજી કઈ ટર્મિનોલોજી છે એ યુઝ થાય છે. ફર્સ્ટ વન છે ડિસેપ્નિયા. ડિસેપ્નિયા મીન ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. પેશન્ટ જ્યારે શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ડિસેપ્નિયા કન્ડિશન કહેવામાં આવે છે. કમ્પ્લીટ બ્રીથિંગ પ્રોસેસ કરી શકશે નહીં. Then orthopnea. Patients difficulty in the breathing unless in the upright positions. એટલે કે સિટિંગ પોઝિશનની અંદર જે એ પેશન્ટને શું થશે? બ્રીથિંગમાં ડિફિકલ્ટી જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? ઓર્થોપનિયા. એટલે કે સિટિંગ પોઝિશનમાં અપ પોઝિશનની અંદર છે, અપરાઇટ પોઝિશનની અંદર છે ને ડિફિકલ્ટી જોવા મળે છે. એપનિયા એટલે કે થોડી સેકન્ડ માટે શું થશે? રેસ્પિરેશન બંધ થઈ જાય છે. તે કન્ડિશનને એપનિયા કહેવામાં આવે છે. હાઇપર એપનિયા, ખૂબ જ ઝડપથી અને ઊંડા રેસ્પિરેશન્સ લેવા પડે છે ત્યારે તેને હાઇપર એપનિયા કહે છે. શેલો રેસ્પિરેશન. શેલો રેસ્પિરેશન મીન્સ ચેસ્ટ પેઇન ઓર ચેસ્ટ સર્જરી કે એબ્ડોમિનલ સર્જરી અથવા તો મર્ફિલ પોઝિશન્સના કારણે પેશન્ટ નોર્મલ રીતે રેસ્પિરેશન્સ લઈ શકતું નથી. તેથી તે ઝડપથી છીછરા શ્વાસ લે છે. તેને સ્વેલો રેસ્પિરેશન કહે છે. કોઈપણ ચેસ્ટની કોઈપણ સર્જરી કરવામાં આવે છે અથવા તો એબ્ડોમિનલની સર્જરી કરવામાં આવે છે તેના કારણે શું થશે? તો કે પેશન્ટ છે એ કમ્પ્લીટ બ્રીથિંગ કરી શકશે નહીં. એને શોર્ટેજ જોવા મળે છે O2ની. તો શું કરશે? તો કે ઝડપથી અને છીછરા શ્વાસ લે છે. તો આને શું કહેવામાં આવે છે? શેલો રેસ્પિરેશન કહેવામાં આવે છે. ચેઇન શોક રેસ્પિરેશન. ચેઇન શોક રેસ્પિરેશન મીન્સ કે ખૂબ જ ઊંડા અને ઝડપી બ્રીથિંગ બાદ. પહેલાંમાં શું હતું? તો છીછરા હતા. આની અંદર શું થશે? ઊંડા લેશે. ઊંડા અને ઝડપી બ્રીથિંગ બાદ રેસ્પિરેશન ઓન ધી ડીપ ઘટી જાય છે. તેમની સાથે રેસ્પિરેશન રેટ પણ ઘટી જાય છે. તેમજ થોડી સેકન્ડ માટે એપનિયા રહે છે. તેને ચેઇન શોક રેસ્પિરેશન કહે છે. શું કરશે? તો કે ખૂબ જ ઊંડા ઝડપી બ્રીથિંગ પ્રોસેસ કરશે. થોડીવાર માટે શું થશે? રેસ્પિરેશન રેટ ઘટી જશે અને થોડી સેકન્ડ માટે છે સાવ બંધ થઈ જશે. એટલે કે એપનિયા કન્ડિશન્સ જોવા મળે. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? ચેઇન શોક રેસ્પિરેશન. નેક્સ્ટ વન ઓબ્સ્ટ્રક્ટેડ બ્રીથિંગ. ઓબ્સ્ટ્રક્ટેડ બ્રીથિંગ મીન્સ કે રેસ્પિરેટરી ટ્રેકમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે, જેમ કે અનકોન્શિયસનેસ પેશન્ટ છે તો એ કમ્પ્લીટ છે એ બ્રીથિંગ કરી શકશે નહીં. ટંગ પાછળ પડી જાય કે બીજા અન્ય કારણસર પેશન્ટને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે તો તેને શું કહેવામાં આવે છે? ઓબ્સ્ટ્રક્શન બ્રીથિંગ કહેવામાં આવે છે. કફ. કફિંગ રિફ્લેક્સ સ્ટિમ્યુલેટ થાય છે ત્યારે પેશન્ટને કફ થાય છે. એટલે કે રિફ્લેક્સ સ્ટિમ્યુલેટ થાય છે. એ શું છે? ડિઝીઝ નથી પણ એક સાઇનમ સિમ્ટમ્સ છે. ઘણી વખત પેશન્ટને આ સાથે સૂકી ખાંસી આવે છે. આ કન્ડિશનમાં ચેસ્ટ અને એબ્ડોમિનલના મસલ્સ કોન્ટ્રેક્ટ થાય છે અને ગ્લોટાઇસ ખુલી જાય છે. શું થશે આ કન્ડિશનની અંદર? તો કે ચેસ્ટ અને એબ્ડોમિનલના મસલ્સ કેવા થઈ જશે? કોન્ટ્રેક્ટ થશે અને ગ્લોટાઇસ જે શું કરે છે? એ સ્વેલોઈંગ કરવાની અંદર હેલ્પ કરે છે. તો એ ખુલી જશે જેનાથી ખાંસી સાથે શું આવશે? સ્પુટમ બહાર આવે છે. તેને પ્રોડક્ટિવ સ્પુટમ કહેવામાં આવે છે. એટલે કે પ્રોડક્ટિવ કફ કહેવામાં આવે છે. કફિંગની સાથે ફ્લુઇડ પણ બહાર નીકળે છે, પરંતુ જ્યારે કફિંગ સાથે સ્પુટમ બહાર નીકળતા નથી ત્યારે તેને નોન પ્રોડક્ટિવ કફ કહે છે અને ડ્રાય કફથી પેશન્ટને ખૂબ જ થાકી જવાય છે. એટલે કે આ શું કહે છે? કફિંગ એક રિફ્લેક્સ છે. એની અંદર શું થશે? તો કે પેશન્ટને ખાંસી આવે એની સાથે શું થશે? ચેસ્ટ અને એબ્ડોમિનલ કેવિટી એના મસલ્સ છે એ કોન્ટ્રેક્ટ થશે અને ગ્લોટાઇસ ખુલવાના કારણે સ્પુટમ બહાર આવે. તો જે કફિંગ કરે છે ત્યારે ફ્લુઇડ બહાર આવે તો એને શું કહેવામાં? સ્પુટમ બહાર ના નીકળે તો એને નોન પ્રોડક્ટિવ અને નીકળે તો પ્રોડક્ટિવ. આ જે નોન પ્રોડક્ટિવ છે કેવું છે? તો કે ડ્રાય કફિંગ છે જેનાથી પેશન્ટ છે એ થાકી જાય છે. સ્પુટમ. સ્પુટમ શું છે? તો કે રેસ્પિરેશન ટ્રેકની મસલ્સ મેમ્બ્રેનમાંથી મ્યુકસ અને તેમની સાથે એપિથેલિયમ સેલ, ડસ્ટ તેમજ બીજા કોઈપણ પ્રકારની ફોરેન બોડી તેમજ અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ્સ સાથે બહાર આવે છે. તેને સ્પુટમ કહેવામાં આવે છે. આ સાથે કફિંગ પણ થાય છે. સ્પુટમ મીન્સ શું થશે? તો કે રેસ્પિરેટરી ટ્રેકની મસલ્સ મેમ્બ્રેન છે એમાંથી મ્યુકસ, એની સાથે એપિથેલિયમ સેલ છે, ડસ્ટ છે, ફોરેન પાર્ટિકલ્સ છે, બધા બહાર આવે છે. તેને શું કહેવામાં આવે છે? સ્પુટમ
સ્પુટમ કહેવામાં આવે છે. મ્યુકોઇડ સ્પુટમ મીન્સ શું થશે તો કે તેમાં થોડી ચિકાસ અને ક્લિયર ફ્લુઇડ હોય છે. મ્યુકસ આપણે કહીએ ને, મ્યુકોઇડ સ્પુટમ મીન્સ કે ચિકાસવાળું. જે રેસ્પિરેટરી ટ્રેકનું મ્યુકસ બહાર આવે છે. રેસ્પિરેટરી ટ્રેકનું આગળ આપણે જોયું મ્યુકસ મેમ્બ્રેનનું મ્યુકસ બહાર આવે છે, જે ખાસ કરીને અપર રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શનના કારણે મ્યુકોઇડ સ્પુટમ છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ટેકનિક. એની અંદર શું આવશે તો કે ટેકનિકની અંદર શું આવશે તો કે ડોગ બાર્કિંગ પોઝિશન આપવી, જેમાં પેશન્ટનું હેડ છે એ ઓપરેશન ટેબલ ઉપર ઢળતું રહે તેમ રાખવું. એટલે કે ડોગ કઈ રીતે બેસેલું હોય એમ બાર્કિંગ, તો એ રીતની પોઝિશન આપવાની જેમાં હેડ છે એ ઓપરેશન ટેબલ ઉપર ઢળતું રહે અને બેક નીચે પિલ્લોની મદદથી સપોર્ટ આપવો, જેના કારણે પેશન્ટનું માઉથ, ફેરિંગ્સ, ટ્રેકિયા વગેરેને સ્ટ્રેટ લાઇનમાં રાખી શકો. ડૉક્ટરને બ્રોન્કોસ્કોપ પેશન્ટની ટ્રેકિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં મદદ કરવી અને તપાસ કરવી. આ શું છે? એક્ઝામિનેશન ટેકનિક છે. કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે રેસ્પિરેટરી ડિસઓર્ડર. નર્સિંગ કેર આફ્ટર બ્રોન્કોસ્કોપી, તો કે પેશન્ટને વોર્ડમાં નર્સિંગ કેર શું આપીશું બ્રોન્કોસ્કોપી બાદ. આ બ્રોન્કોસ્કોપી કરવા માટે એટલે કે પેશન્ટની ટ્રેકિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે બ્રોન્કોસ્કોપ. ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે પેશન્ટને વોર્ડમાં લાવી ઓપરેશન બેડ પર રિસીવ કરવું, અંડર જનરલ એનેસ્થેસિયામાં હેડ લો પોઝિશન આપવી અને પેશન્ટને વામ રાખવું. અંડર જનરલ એનેસ્થેસિયામાં હેડ લો પોઝિશન આપવાની. વાઇટલ સાઇન્સ દર 2 કલાકે ચેક કરવા. જનરલ એનેસ્થેસિયામાંથી આઉટ ન થાય ત્યાં સુધી નીલ બાય માઉથ રાખવું. પેશન્ટને જનરલ એનેસ્થેસિયામાંથી કમ્પ્લીટ આઉટ થયા પછી જો વોમિટિંગ ન થતી હોય તો લિક્વિડ ડાયટ આપવી અને કોમ્પ્લિકેશન માટે વોચ કરવું અને જરૂર પડે તો ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું અને રૂટીન નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે આફ્ટર બ્રોન્કોસ્કોપી. નેક્સ્ટ વન આવે છે સ્પુટમ એક્ઝામિનેશન. સ્પુટમ એક્ઝામિનેશન કઈ રીતે કરીશું તો કે સ્પુટમ એક્ઝામિનેશન કર્યા કયા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા પેશન્ટને ઇન્ફેક્શન લાગેલ છે તેનો સચોટ ખ્યાલ આપી શકે છે. આ માટે પેશન્ટને અર્લી મોર્નિંગમાં જ સ્ટરાઇલ કન્ટેનરની અંદર કફિંગ કરવા માટે સમજાવવું. ત્યારબાદ સ્પુટમની પેથોલોજીકલ એક્ઝામિનેશન માટે લેબોરેટરીમાં મોકલવું. રેસ્પિરેટરી ટ્રેકના ડિસઓર્ડરને આઈડેન્ટિફાઈ કરવા કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું છે તે આઈડેન્ટિફાઈ કરવા માટે સ્પુટમ એક્ઝામિનેશન કરવામાં આવે છે. અર્લી મોર્નિંગમાં શું કરવામાં આવે છે? સ્ટરાઇલ કન્ટેનરની અંદર પેશન્ટને છે એ કફિંગ કરવા કહેવામાં આવે છે. પોસ્ચ્યુરલ ડ્રેનેજ એક્સરસાઇઝ, જેમાં વ્યક્તિને હેડ લો પોઝિશન અપાય છે, પગનો ભાગ ઊંચો અને માથાનો ભાગ નીચો, જેથી ગ્રેવિટેશનના નિયમ મુજબ લંગમાં કે બ્રોન્કિયલમાં સિક્રેશન્સનું પ્રમાણ વધે તો તેને સહેલાઈથી ડ્રેનેજ કરી શકાય છે. એટલે કે ગ્રેવિટી મુજબ છે એ ફ્લુઇડ છે ક્યાં જશે? નીચેની તરફ. તો કે હેડ લો પોઝિશન આપવાથી મ્યુકસ છે એ બધું સિક્રેટ થઈને નીચે આવશે, એટલે કે સહેલાઈથી ડ્રેનેજ કરી શકાય. પેશન્ટનો પગ તરફનો ભાગ ઊંચો રાખવા પિલોની મદદ લેવી. આ એક્સરસાઇઝ પહેલાં પેશન્ટને 6 to 8 અવર્સ નીલ બાય માઉથ રાખો. પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો. પોસ્ચ્યુરલ ડ્રેનેજ એક્સરસાઇઝ સવાર સાંજ કેટલા કેસ પેપરમાં માર્ક કરેલ ટાઈમ સુધી જ આપવી અને એક એક્સરસાઇઝ પછી પેશન્ટનું 2 અવરલી માઉથ વોશ કરાવવું. નેક્સ્ટ વન આવે છે ડિઝીઝ ઓફ ધી રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમના ડિસઓર્ડર હવે ચાલુ થાય છે. રેસ્પિરેટરી સિસ્ટમને એન્વાયરમેન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોવાથી એન્વાયરમેન્ટલ હાઇજીન બરાબર રીતે ન જાળવવામાં આવે તો નીચેના ડિઝીઝ થવાની સંભાવના છે. બિકોઝ કે રેસ્પિરેટરી છે એ શું છે તો કે એ સિસ્ટમ છે એન્વાયરમેન્ટના ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવે છે. આપણે બ્રીથ કરીએ છીએ તો જે એર છે એ ડાયરેક્ટ છે એ ઇન્સર્ટ થાય છે, તો એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી છે એને એન્વાયરમેન્ટલ હાઇજીનની વધારે જરૂર પડે છે. પણ જો કમ્પ્લીટ ના મળી રહે તો ડિઝીઝ જોવા મળે છે. શું જોવા મળે છે તો કે લેરિંજાઇટિસ. લેરિંજાઇટિસ મીન્સ કે જ્યારે કોઈ પણ કારણોસર લેરિંગ્સને ઇન્ફ્લામેશન લાગે ત્યારે તેને શું કહેવામાં આવે છે? લેરિંજાઇટિસ કહેવામાં આવે છે. ટાઇપ્સ ઓફ ધી લેરિંજાઇટિસ: એક્યુટ એન્ડ ક્રોનિક. એક્યુટ મીન્સ કે આમાં એકાએક જ ઇન્ફેક્શન લાગે છે. ફીવર, મિઝલ્સ, બ્રોન્કાઇટિસ, ડિફ્થેરિયા શું છે કે સિરિયસ ઇન્ફેક્શન છે નોઝનું અને થ્રોટનું. તો આવા બધા કન્ડિશનના કારણે શું થશે? એનું સેકન્ડરી ઇન્ફેક્શન એટલે કે એ બધું આગળ થયેલું હોય અથવા તો એના સાઇનમ સિમ્ટમ્સને લીધે છે એ કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળે છે? લેરિંજાઇટિસ જોવા મળે છે. ક્રોનિક લેરિંજાઇટિસ કે આમાં પેશન્ટને વારંવાર લેરિંગ્સને ઇન્ફ્લામેશન લાગે છે. નેક્સ્ટ વન કોઝિસ. કે આ કોઝના કારણે જોવા મળશે તો કે એલર્જીક કન્ડિશનના કારણે,
પછી ફૂડની હોય, કોઈપણ ડ્રગની હોય, સ્મેલની હોય. દેન કેમિકલ ઇરિટેશનના કારણે, બેક્ટેરિયા ઓર ફંગલ ઇન્ફેક્શનના લીધે, વધારે ગરમ વસ્તુ કે એસિડ પીવાના લીધે દાઝી જવાથી, ટ્રોમા કે ઇન્જુરી થવાથી, એક્સેસિવ સ્મોકિંગ છે, યુઝ ઓફ ધી ટોબેકો છે. દેન સ્પીડલી સ્પીકિંગના કારણે પણ જોવા મળે છે. અને કોઈપણ આગળનું ટીબીનું સેકન્ડરી ઇન્ફેક્શન છે, તો ટીબી થયેલું હોય તો એના સેકન્ડરી ઇન્ફેક્શન્સ કોમ્પ્લિકેશન્સ રૂપે લેરિંજાઇટિસ જોવા મળે છે. એક્સેસિવ આલ્કોહોલિઝમ્સના કારણે એન્ડ લેરિંગ્સની આજુબાજુ ટ્યુમર થવાના કારણે છે એ લેરિંજાઇટિસ જોવા મળે છે. લેરિંજાઇટિસની અંદર સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે રનિંગ નોઝ, સ્નીઝિંગ, કોલ્ડ. ફેરિંગ્સમાં શું જોવા મળશે? ડ્રાયનેસ જોવા મળશે, શોર્ટનેસ ઓફ ધી ફેરિંગ્સ જોવા મળે છે, બર્નિંગ પેઇન ઇન ધ ફેરિંગ્સની અંદર જોવા મળે છે, હોર્સનેસ ઓફ ધી વોઇસ જોવા મળે છે, અવાજ ઉત્પન્ન કરવામાં શું થશે? ડિફિકલ્ટી થશે, ખાવા પીવામાં પણ મુશ્કેલી થાય છે અને પેઇન થાય છે. ક્યારેક સ્લાઇટ ટેમ્પરેચર પણ આવે છે બિકોઝ કે ઇન્ફેક્શનના કારણે. પેથોફિઝિયોલોજી શું આવશે? તો કે શરૂઆતમાં કોઈપણ કારણસર લેરિંગ્સને ઇન્ફ્લામેશન લાગે છે, જેનાથી પેશન્ટ શું થશે? ડિસ્કમ્ફર્ટ થશે. અને ડિસ્કમ્ફર્ટ લાગે છે, દેન ઇન્ફેક્શન લાગેલું છે તો ત્યાં શું થશે? તો કે WBC અને ઓર્ગેનિઝમ્સ વચ્ચે ફેગોસાઇટની એક્શન થશે પ્રોટેક્શન માટે, જેનાથી ત્યાં શું થશે? તો કે ફેગોસાઇટની પ્રોસેસ થવાના કારણે ત્યાં બ્લડ સપ્લાય છે એ વધશે. તો બ્લડ સપ્લાય વધવાના કારણે રેડનેસ જોવા મળશે, સ્વેલિંગ જોવા મળશે અને ત્યાં પેઇન પણ થાય છે અને બોલવામાં તકલીફ પડે છે, હોર્સનેસ વોઇસ થાય છે અને પ્રોપર વોઇસ બહાર આવતો નથી. નેક્સ્ટ વન, ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ કઈ રીતે કરીશું? તો હિસ્ટ્રી કલેક્શન, દેન ફિઝિકલ ક્લાયન્ટ હિસ્ટ્રી એન્ડ સાઇનમ સિમ્ટમ્સ આઇડેન્ટિફાઈ કરીશું. ત્યારબાદ ફિઝિકલ એક્ઝામિનેશન્સ, ઇન્વેસ્ટિગેશન, થ્રોટ સ્વેબ લેવામાં આવે છે, દેન બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, ટોટલી બ્લડ કાઉન્ટ ટેસ્ટ કરવામાં આવે છે, લેરિંગોસ્કોપ એક્ઝામિનેશન પણ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ્સની અંદર શું કરીશું? તો કે એન્ટીબાયોટિક મેડિકેશન્સ એઝ પર ડૉક્ટર ઓર્ડર પ્રોવાઈડ કરીશું. ટ્યુબરક્યુલોસિસનું સેકન્ડરી ઇન્ફેક્શન હોય તો શું કરીશું? તો કે AKT શરૂ કરવી. દેન એન્ટી ટ્યુબરકલ ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. જરૂર પ્રમાણે સિમ્ટોમેટિક એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ એઝ પર ડૉક્ટર ઓર્ડર, સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ મેડિકેશન્સ આપવામાં આવે છે. નર્સિંગ કેર શું આપીશું? તો કે પેશન્ટને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો, પેશન્ટને બોલવાની સખત મનાઈ કરવી જેથી તેને લેરિંગ્સને પણ રેસ્ટ મળે. દેન બેન્ઝોઇન ઇન્હાલેશન્સ કરવા માટે સમજાવવું, SOS ઇમરજન્સી કન્ડિશનની અંદર, અધરવાઇઝ નીડ હોય તો ડૉક્ટર ઓર્ડર પ્રમાણે રેગ્યુલર ડ્રગ આપી અને રૂટીન જનરલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. લેરિંજાઇટિસની અંદર લેરિંજાઇટિસનું કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળશે? તો કે કોમ્પ્લિકેશન શું જોવા મળશે? તો કે ટ્રેકિયાઇટિસ, ટ્રેકિયાની અંદર ઇન્ફેક્શન, બ્રોન્કિયાઇટિસ, બ્રોન્કિયલ્સની અંદર ઇન્ફેક્શન્સ, કોમન કોલ્ડ, ફેરિન્જાઇટિસ, ફેરિંગ્સની અંદર ઇન્ફેક્શન્સ, લેરિન્જિયલ ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે એન્ડ ન્યુમોનિયા કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે કોમન કોલ્ડ ઓર કોરિઝિયા, એટલે કે એની અંદર શું થશે? તો કે inflammation of the nose and nasal cavity through the filter passing the virus or the filter passing virus દ્વારા નોઝ અથવા તો નેઝલ કેવિટીની ઇન્ફ્લામેશન લાગે છે ત્યારે તેને કોમન કોલ્ડ ઓર કોરિઝિયા કહેવામાં આવે છે. શું થશે આની અંદર? તો કે કોમન કોલ્ડ થાય છે તો નોઝ અને નેઝલ કેવિટી છે એની અંદર ઇન્ફેક્શન લાગે છે. શેના કારણે? તો કે કમ્પ્લીટ છે એ ફિલ્ટર છે એ વાયરસ છે એ ફિલ્ટરમાંથી પાસ થઈને અંદર જતું રહે છે અને ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે. તો કમ્પ્લીટ ફિલ્ટરેશન્સ કરી શકતું નથી, એટલે કે વાયરસ છે એ ફિલ્ટર કરી શકતું નથી, જેના કારણે નેઝલ અને નોઝની અંદર છે એ નેઝલ કેવિટીની અંદર, નોઝની અંદર ઇન્ફેક્શન લાગે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? કોમન કોલ્ડ એન્ડ કોરિઝિયા કહેવામાં આવે છે. કોઝિસ કયા કોઝના કારણે જોવા મળશે? તો કે પ્રીડિસ્પોઝિંગ કોઝ કયા છે? તો કે સિઝન છે તો મોસ્ટલી નવેમ્બર ટુ ફેબ્રુઆરી, એટલે કે વિન્ટર સિઝનની અંદર જોવા મળે છે. એજ તો કે ગમે તે એજની અંદર થઈ શકે છે. સેક્સ તો કે બોથ સેક્સ આર અફેક્ટેડ, મેલ એન્ડ ફિમેલ. અધર કોઝિસ શું આવશે? તો કે ફિલ્ટર પાસિંગ વાયરસ ઇન્ફેક્શન્સ, ફિલ્ટર છે એ વાયરસ છે એ ફિલ્ટર થઈ શકતું નથી. ઇરિટેટેડ ડસ્ટના કારણે, ફ્યુમ ઇન ધી એર એટલે કે ધુમ્મસના કારણે, દેન એલર્જીક કન્ડિશનના કારણે, ચેન્જ ઓફ ધી ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે, ક્રોનિક રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ જેવું કે ટોન્સિલાઇટિસ છે, ફેરેન્જાઇટિસ છે, રિહિનાઇટિસ છે, તો આ બધાના
કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળે છે? કોમન કોલ્ડ જોવા મળે છે. ધેન સ્પ્રેડ ઓફ ધી ઇન્ફેક્શન શેના થ્રુ સ્પ્રેડ થશે? તો કે સ્નીઝિંગ થ્રુ, કફિંગ થ્રુ એન્ડ કિસિંગ થ્રુ. પેથોફિઝિયોલોજી શું આવશે? તો કે શરૂઆતમાં અપર રેસ્પિરેટરી ટ્રેકને ઇન્ફ્લામેશન લાગે છે, જેથી પેશન્ટને હેડ એક અપર રેસ્પિરેટરી ટ્રેકની અંદર ઇન્ફ્લામેશન લાગવાથી પેશન્ટને શું થશે? તો કે હેડેક થશે, અનકોન્શિયસનેસ જોવા મળે છે, ડિસ્કમ્ફર્ટનેસ જોવા મળે છે એન્ડ સ્નીઝિંગ જોવા મળે છે. ફેગોસાઇટોસિસની ક્રિયા થાય છે, જેમાં WBC અને માઇક્રો ઓર્ગેનિઝમ વચ્ચે શું થશે? ફાઇટ થશે. નોઝ એન્ડ નેઝલ સાઇનસ અને ફેરિંગ્સની મ્યુકસ મેમ્બ્રેન કેવી જોવા મળશે? રેડનેસ, બીકોઝ કે ફેગોસાઇટોસિસની પ્રોસેસ થાય છે અને સ્વેલિંગ આવે છે. સિરસ ફ્લુઇડનું અમાઉન્ટ વધી જશે, એટલે કે જે સિક્રેટ થાય છે એ ફ્લુઇડનું અમાઉન્ટ વધી જશે અને સાઇનસ બ્લોક થાય છે. નોઝ છે એનો પાથવે છે આખો બ્લોક થાય છે, જેથી નોઝમાંથી વોટરી ડિસ્ચાર્જ બહાર આવે છે. ડિસ્ચાર્જ વધારે લીક થતો હોય તો નોઝ બંધ થઈ જાય છે અને ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ થાય છે. નોઝની અંદર સિક્રેશન વધવાના કારણે, ઓબ્સ્ટ્રક્શન્સ આવવાના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે. સિરસ ફ્લુઇડ જાડું અને પ્યુરિલેન્ટ બની જાય છે, એટલે કે પસવાળું પણ બની જાય છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે પેશન્ટ મેન્ટલી ફિઝિકલી ઇરિટેટ રહે છે. ધેન થોટ પેઇન જોવા મળે છે, સ્નીઝિંગ એન્ડ કફિંગ થાય છે, હેડેક જોવા મળે છે, ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે, વોટરી ડિસ્ચાર્જ થાય છે, નેઝલ બ્લોક થઈ જાય છે. ધેન સિવિયર ઇરિટેશન અને ઇયરની અંદર પણ પેઇન જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કઈ રીતે કરીશું? તો કે બાય હિસ્ટ્રી અકોર્ડિંગ ટુ સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સ શું છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, એના ઉપરથી ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરીશું. ટ્રીટમેન્ટ તો કે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટની અંદર કોમન કોલ્ડ થયેલ પેશન્ટને આઇસોલેટ રાખવામાં આવે છે, બીકોઝ કે સ્નેઝિંગ કફિંગ થ્રુ છે એ સ્પ્રેડ થાય છે. અર્લી ડાયગ્નોસિસ કરાવી ટ્રીટમેન્ટ લેવી, પેશન્ટ્સ વાપરેલ વસ્તુને બરાબર ડિસઇન્ફેક્ટેડ કરવી એન્ડ પર્સનલ હાઇજીન વિશે હેલ્થ એજ્યુકેશન્સ આપવું. જે વસ્તુની એલર્જી હોય તે ખાવાની મનાઈ કરવી અને વધારે ભેજવાળી અને ભીના વાતાવરણમાં રહેવું નહીં. આ શું હતું? પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ. હવે આવે છે ક્યુરેટિવ ટ્રીટમેન્ટ. આફ્ટર સાઇનમ સિમ્ટમ્સ અપિયર થાય ત્યારબાદ શું કરીશું? તો કે ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રગ, એટલે કે સલ્ફાડાયઝાઇન્સ આપવામાં આવે છે, એન્ટીહિસ્ટામાઇન, એન્ટી એલર્જીક ડ્રગ્સ છે એઝ પર ડૉક્ટર ઓર્ડર છે એ આપવામાં આવે છે. એવિલ છે, ધેન કફ સિરપ છે એ આપવામાં આવે છે. તો કે સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ છે ટ્રીટમેન્ટ્સ પ્રોવાઈડ કરીશું. નર્સિંગ મેનેજમેન્ટ શું આવશે? તો કે પેશન્ટને વાર્મ બેડ અને વાર્મ રૂમ આપવો, પેશન્ટને ગરમ પીણા ચા કોફી વગેરે આપવા, બેન્ઝાઇન ઇન્હાલેશન આપવું, સ્ટીમ ઇન્હાલેશન આપવું, રૂટીન નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરવી. એન્ડ થર્ડ વન આવે છે ફોરેન બોડી ઇન ધી એર પાસેજ. જે એર પાસેજ છે એની અંદર ફોરેન બોડી છે ઇન્સર્ટ થશે તો શું કરીશું? તો કે કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે એક વેમાંથી બહારની કોઈ પણ વસ્તુ ભરાઈ જાય, એટલે કે કોઈ પણ વસ્તુ ભરાઈ જાય અથવા તો એબનોર્મલ ગ્રોથ થાય તો તેને ફોરેન બોડી ઇન ધ એર પાસેજ, એટલે કે એર પાથવે છે રેસ્પિરેટરી ટ્રેકની અંદર કોઈ પણ ફોરેન બોડી ભરાઈ જાય અથવા તો એબનોર્મલ કોઈ પણ પ્રકારનો ગ્રોથ થયો હોય તો જેના કારણે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. અથવા કયા કોઝના કારણે? તો કે અમુક કારણોસર કંઈ પણ વસ્તુ છે ઇન્હાલ થઈ જાય છે, ટ્રેકિયામાં ફૂડ કન્ટેન્ટ્સ આવી જાય છે, બ્રોન્કિયલ કે બ્રોન્કિયામાં ટ્યુમર થવાથી, એટલે કે ઓબ્સ્ટ્રક્શન આવે છે, કોઈપણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શનના કારણે જોવા મળે છે. ત્યારબાદ આવે છે સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે? તો કે ડિસેપ્ની આ કન્ડિશન જોવા મળશે, ધેન સ્નીઝિંગ, સફોકેશન થશે ઓબ્સ્ટ્રક્શનના કારણે, ધેન વિઝનિંગ સાઉન્ડ, એટલે કે જ્યારે બ્રીથિંગ કરશે ત્યારે એક સાઉન્ડ છે એ પ્રોડ્યુસ થાય છે. ધેન ફેસ બીકમ બ્લુઇશ, બીકોઝ કે કમ્પ્લીટ O2 છે અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ થશે નહીં. ધેન કોલ્ડ એન્ડ ક્લેમી એક્સ્ટ્રીમિટી, પેઇન ઇન થ્રોટ એન્ડ ચેસ્ટ, કફિંગ એન્ડ ડિસ્કમ્ફર્ટ, હોર્સનેસ વોઇસ જોવા મળે છે, પેઇન સેન્સેશન્સ વેન ધી સ્વેલોઈંગ કરતી વખતે શું થશે? પેઇન સેન્સેશન જોવા મળે છે. ધેન હિમોપ્લેસિયા જોવા મળે છે, એટલે કે કફની અંદર શું જોવા મળશે? બ્લડ છે એ જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન શું આવશે? તો કે બાય હિસ્ટ્રી વિથ ધી સાઇનમ સિમ્ટમ્સ. હિસ્ટ્રી કલેક્શન કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ સાઇનમ સિમ્ટમ્સ છે એ ચેક કરવામાં આવે છે. સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે ચેસ્ટનું ચેસ્ટ એક્સરે, બ્રોન્કિયોગ્રાફી, ધેન બ્રોન્કિયોસ્કોપી એક્ઝામિનેશન કરવામાં આવે
છે. ટ્રીટમેન્ટ શું આપીશું તો કે મેડિકલ કેરની અંદર મેડિકલ કેર દ્વારા ફોરેન બોડી છે એને રિમૂવ કરી શકાતી નથી, પરંતુ એનું ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થતું આગળના જે કોમ્પ્લિકેશન છે એને પ્રિવેન્ટ કરી શકાય. તો અટકાવતો ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રગ્સ એન્ડ ધ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ આપવી. નર્સિંગ કેર શું આપીશું તો કે પેશન્ટને કાર્ડિયાક બેડ આપો, બિકોઝ કે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે તો આવી કમ્ફર્ટેબલ પોઝિશન આપી, તાજી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી. સર્જિકલ કેર માટે પેશન્ટને પ્રિપેર કરવું. સર્જિકલ કેર શું આપીશું તો કે બ્રોન્કોસ્કોપી કરી ફોરેન બોડી રિમૂવ કરવામાં આવે છે. નર્સિંગ કેરની અંદર બ્રોન્કોસ્કોપી પ્રમાણે નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. તો કે કોમ્પ્લિકેશન શું આવશે એના કારણે તો કે એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે, બ્રોન્કાઇટિસ જોવા મળશે, ટોન્સિલાઇટિસ, બ્રોન્કિએક્સ્ટેસિસ એટલે કે લંગ એરવે છે એ કેવો થઈ જશે, ડેમેજ થઈ જશે, લંગ એપ્સિસ થશે. તો આ બધા એના કોમ્પ્લિકેશન્સ છે. નેક્સ્ટ વન બ્રોન્કાઇટિસ એન્ડ ટ્રેકિયાઇટિસ. તો ડેફિનેશન શું આવશે? બ્રોન્કાઇટિસ મીન્સ કે જ્યારે બ્રોન્કિયલની ઇન્ફ્લામેશન લાગે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. ટ્રેકિયાઇટિસ મીન્સ કે ટ્રેકિયાને કોઈ પણ કારણસર ઇન્ફ્લામેશન લાગે છે તેને ટ્રેકિયાઇટિસ કહેવામાં આવે છે. Then types of the bronchitis and tracheitis, acute and chronic. Two types ની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, acute and chronic. Causes of the bronchitis and tracheitis કયા આવશે તો કે predisposing causes, એજ મોસ્ટલી ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડ એજની અંદર જોવા મળે છે. બોથ સેક્સ આર ધી અફેક્ટેડ સિઝન્સ એટલે કે મોસ્ટલી વિન્ટર સિઝન્સની અંદર જોવા મળે છે. અધર કોઝિસ શું આવશે તો કે ઇન્ફેક્શન છે તો શેના કારણે તો કે વાયરલ છે કે સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટેફાઇલોકોકસ, ન્યુમોકોકાઈ વગેરે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા સ્પ્રેડ થશે. ક્રોનિક અપર રેસ્પિરેટરી ટ્રેકના સેકન્ડરી ઇન્ફેક્શન એટલે કે એના કોમ્પ્લિકેશન્સ રૂપે પણ બ્રોન્કાઇટિસ એન્ડ ટ્રેકિયાઇટિસ જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને કન્ટામિનેટેડ એન્વાયરમેન્ટના કારણે પણ જોવા મળે છે. એલર્જીક કન્ડિશનના કારણે એટલે કે અમુક ઇન્ફેક્શિયસ ડિસીઝ જેવા છે કે સ્કારલેટ ફીવર એ મોસ્ટલી છે એ ચિલ્ડ્રનની અંદર જોવા મળે છે. ઇન્ફેક્ટ બેક્ટેરિયલ ઇલનેસ છે એટલે કે બેક્ટેરિયા દ્વારા છે એ સ્પ્રેડ થાય છે. કે મિઝલ્સ છે, વૂપિંગ કફ છે એ નાના બેબીની અંદર વધારે જોવા મળે. તો કે આવા ઇન્ફેક્શિયસ ડિઝીઝના કોમ્પ્લિકેશન્સ રૂપે બ્રોન્કાઇટિસ, ટ્રેકિયાઇટિસ જોવા મળે છે. દેન ફ્યુમ્સ ડસ્ટ જેવા કે એર પોલ્યુશનના કારણે એટલે કે ધુમ્મસના કારણે, કેમિકલ ઇરિટેશનના કારણે, એક્સેસિવ સ્મોકિંગ, આલ્કોહોલિઝમ્સ અને યુઝ ઓફ ધી ટોબેકોના કારણે જોવા મળે છે. પેથોફિઝિયોલોજી શું આવશે તો કે શરૂઆતમાં અપર રેસ્પિરેટરી ટ્રેકનું ઇન્ફેક્શન્સ બ્રોન્કાઈ કે ટ્રેકિયાને લાગે છે તે જગ્યાએ ફેગોસાઇટની એક્શન થાય છે. તે જગ્યાએથી મ્યુકસ મેમ્બ્રેન કેવું થઈ જશે, રેડિશ થાય છે, સ્વેલોઈંગ આવે છે અને પેઇન થાય છે. બ્રોન્કિયલ સિક્રેશન્સ વધે છે જેથી વોટરી ડિસ્ચાર્જ બહાર આવે છે અને કફિંગ થાય છે જેને મ્યુકોપ્યુરુલેન્ટ કહે છે. એટલે કે ફેગોસાઇટની પ્રોસેસ થઈ ત્યાં રેડનેસ જોવા મળે છે, એન્ડ સ્વેલિંગ જોવા મળે છે અને પેઇન થાય છે. ત્યારે સિક્રેશન્સ બહાર આવે તો કે વોટરી ડિસ્ચાર્જ બહાર આવે, કફિંગ થાય છે, કેવું હશે કે મ્યુકોપ્યુરુલેન્ટ એટલે કે મ્યુકસ વિથ પસની જોડે પસ ફોર્મ થયેલું હશે. કે લંગમાં કન્જેશન્સ થાય છે એટલે કે ડિફિકલ્ટી જોવા મળે છે અને શ્વાસ લેવામાં ડિફિકલ્ટી થાય છે જેથી CO2 એન્ડ O2ની આપ-લે બરાબર થતી નથી જેના કારણે પેશન્ટ છે એ ડિસ્કમ્ફર્ટ એન્ડ અનએસીનેસ અનુભવે છે એટલે કે ઇરિટેટેડ અનુભવે છે. શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે તો કે ફીવર વિથ ધી રાઇગોર, હેડેક, પેઇનફુલી, કફિંગ, લો સ્પુટમ એની સાથે મ્યુકસ પસ છે, ક્યારેક બ્લડ સ્ટેન પણ આવે છે, ડિસેપ્નિયા કન્ડિશન, વિઝનિંગ, બ્રીથિંગ, ચેસ્ટ પેઇન એન્ડ ડિસ્કમ્ફર્ટનેસ, ક્યારેક સાઇનોસિસ કન્ડિશન બિકોઝ કે કમ્પ્લીટ અમાઉન્ટની અંદર CO2 અને O2ની આપ-લે થતી નથી. દેન ક્યારેક ડાયજેસ્ટિવ ડિસ્ટ્રક્શનના લીધે નોઝિયા અને વોમિટિંગ પણ કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કઈ રીતે ફાઇન્ડ કરીશું તો કે બાય ધી પેશન્ટ હિસ્ટ્રી, બાય સાઇન એન્ડ સિમ્ટમ્સ, બાય સ્ક્રીનિંગ ટેસ્ટ,
બાય એક્સરે ધેન બ્લડ એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ શું આપીશું તો કે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ્સની અંદર અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ, પ્રોપર પર્સનલ હાઇજીન કેર, અવોઇડ ધી એલર્જીક ફૂડ કન્ટેન્ટ્સ એન્ડ અવોઇડ સ્મોકિંગ, આલ્કોહોલિઝમ્સ એન્ડ ટોબેકો. કોઝિસ છે એને બધાને શું કરવાના, પ્રિવેન્ટ કરવાના, રિડ્યુસ કરવાના. ક્યુરેટિવ ટ્રીટમેન્ટ શું આપીશું તો કે મેડિકલ કેર છે એની અંદર પેશન્ટને ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટિક, ડૉક્ટર ઓર્ડર પ્રમાણે સિમ્ટોમેટિક એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. નર્સિંગ કેરની અંદર તો કે કમ્પ્લીટ બેડ રેસ્ટ, કમ્ફર્ટ, પેશન્ટને વામ રાખવો, બેન્ઝોઇન ઇન્હાલેશન આપવું, ઓટો ઇન્હાલેશન્સ ઇમરજન્સી આપવું, અધરવાઇઝ અકોર્ડિંગ ટુ નીડ, ડ્રગ થેરાપી એઝ પર ડૉક્ટર ઓર્ડર, ચેક વાઇટલ સાયન્સ, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવા સમજાવવું, પેશન્ટને એલર્જી ન હોય તેવી રિયલ બેલેન્સ ડાયટ આપવી, સ્મોકિંગ, આલ્કોહોલિઝમ્સ આ બધા માટે મનાઈ કરવી. કોમ્પ્લિકેશન શું જોવા મળશે આની અંદર તો કે બ્રોન્કેક્સ્ટેસિસ જોવા મળે છે, ધેન પલ્મોનરી એમ્બોલિઝમ્સ જોવા મળે છે, બ્રોન્કિયલ અસ્થમા જોવા મળે છે, રાઇટ સાઇડ હાર્ટ ફેઇલર જોવા મળે છે, ધેન બ્રોન્કોપન્યુમોનિયા જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે બ્રોન્કેક્ટેસિસ. બ્રોન્કેક્ટેસિસની અંદર શું થશે તો કે ડાયલેશન્સ ઓફ ધી બ્રોન્કાઈ એન્ડ બ્રોન્કિયલ્સ. આમાં બ્રોન્કિયલ કે બ્રોન્કિયલનું અનિયમિત રીતે શું થઈ જશે, ડાયલેશન્સ થશે. એટલે કે બ્રોન્કાઈ અને બ્રોન્કિયલ્સ છે એનું એબનોર્મલ ડાયલેશન્સ જોવા મળે છે, જેથી બ્રોન્કાઈ ઓર બ્રોન્કિયલમાં પેથોલોજીકલ ચેન્જીસ થાય છે. તેને શું કહેવામાં આવે છે તો કે આ કન્ડિશન છે એબનોર્માલિટી થવાના કારણે શું થશે તો કે જ્યારે રેસ્પિરેટરી ટ્રેકમાં કોઈપણ ઓબ્સ્ટ્રક્શન કે ઇન્ફેક્શન્સ લાગવાથી બ્રોન્કાઈ કે બ્રોન્કિયલમાં લીઝન્સ પડે છે, જેથી ત્યાં સિક્રેશન્સ વધી જાય છે. આથી બ્રોન્કિયલની વોલ કેવી થઈ જશે, વીક થશે અને પહોળી અને એબનોર્માલિટી વધે છે. શું થશે, બ્રોન્કિયલ્સ અને બ્રોન્કાઈની જે વોલ છે એની અંદર કોઈપણ પ્રકારની ઇન્ફેક્શનના કારણે, ઓબ્સ્ટ્રક્શનના કારણે તેની વોલની અંદર લીઝન્સ પડે છે. એટલે ત્યાં શું થશે તો સિક્રેશન્સ વધે છે. સિક્રેશન્સ વધવાના કારણે એની વોલ છે એ વીક થાય છે અને એબનોર્મલી ડાયલેશન્સ જોવા મળે છે. નેક્સ્ટ વન ટાઈપ્સ ઓફ ધી બ્રોન્કેક્ટેસિસ. સેક્યુલર બ્રોન્કેક્ટેસિસ, cylindrical bronchiectasis and the varicose bronchiectasis and congenital bronchiectasis. 4 ટાઈપ્સ કન્ડિશન જોવા મળે છે. ફર્સ્ટ વન સેક્યુલર બ્રોન્કિક્સ્ટેસિસ. આમાં બ્રોન્કાઈ કે બ્રોન્કિયલ્સનો આકાર ફૂલીને કેવો થઈ જશે, કોથળી જેવો, અને ત્યાં આવેલા મ્યુકસ અને તેની ઇલાસ્ટિસિટી ગુમાવે છે. એનો આકાર કેવો થઈ જશે, ડાયલેટ થઈ અને કોથળી જેવો, જે પોતાની ઇલાસ્ટિસિટી ગુમાવી દેશે. ધેન સિલિન્ડ્રિકલ બ્રોન્કેક્સ્ટેસિસ. આમાં બ્રોન્કિયલ કે બ્રોન્કાઈનો આકાર નળાકાર સિલિન્ડર જેવો થઈ જાય છે, જેમાં આજુબાજુની ટ્યુબ કેવી થઈ જશે, પહોળી એક સરખી રીતે વધે છે. વેરિકસ બ્રોન્કેક્સ્ટેસિસ એટલે કે આમાં કોઈપણ જગ્યાએ સિલિન્ડ્રિકલ તો કોઈપણ જગ્યાએ સેક્યુલર એટલે કે બંને જોવા મળે છે. એબનોર્મલ કંઈ ડિસાઇડેલ હોતું નથી. ધેન કન્જેનાઇટલ બ્રોન્કેક્સ્ટેસિસ, જેમાં બેમાંથી કોઈપણ એક પ્રકારનું ડાયલેશન્સ જોવા મળે છે, અથવા તો એકી સાથે બંને પ્રકારનું ડાયલેશન્સ પણ થાય છે. આ ફિટલ લાઈફથી જ હોય છે, એટલા માટે શું કહેવામાં આવે છે, કન્જાઇનાઇટલ બ્રોન્કેક્સ્ટેસિસ. 4 ટાઈપ્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. કોઝિસ કયા આવશે તો કે ઓર્ગેનિક રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કારણે તો કે ક્રોનિક બ્રોન્કાઇટિસ છે, ન્યુમોનિયા છે, જેમાં પુષ્કળ ખાંસી આવવાથી બ્રોન્કિયલ વોલ કેવી થઈ જશે, વીક, અને તેની ઇલાસ્ટિસિટી ગુમાવે છે, જેથી એબનોર્મલ ડાયલેશન થાય છે. અને વાયરલ ઇન્ફેક્શનના કારણે પણ આ કન્ડિશન જોવા મળે છે. ઇન્ફેક્શન્સ ડિઝીઝના કોમ્પ્લિકેશન્સ રૂપે પણ જોવા મળે છે. ફોરેન બોડી ઇન એરવેમાં હોય ત્યારે એપ્સિસ થવાથી એ કેવિટી બને છે અને તેના કારણે પણ જોવા મળે છે. કન્જેનાઇટલ ડિફોર્મિટીના કારણે, વિટામિન એની ડેફિશિયન્સીના કારણે, પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સના સ્વરૂપે પણ જોવા મળે છે. પેથોફિઝિયોલોજી શું આવશે તો કે બ્રોન્કિયલ ટ્રીમાં કોઈપણ ઇન્ફેક્શન લાગવાથી ફેગોસાઇટ એક્શન થાય છે, જેથી સિરસ ફ્લુઇડનું નોર્મલ કરતાં પણ વધારે શું થશે, સિક્રેશન. સિરસ ફ્લુઇડનું અમાઉન્ટ વધવાથી પુષ્કળ ખાંસી આવે છે, કફિંગ તથા સ્નીઝિંગ થાય છે. પુષ્કળ પ્રમાણમાં ખાંસી આવવાના કારણે બ્રોન્કાઈ અને બ્રોન્કિયલ્સની વોલ છે એ કેવી થઈ જશે, વીક,
અને મ્યુકસ ટોન કેવો થઈ જશે, ઓછો થવાથી ઇલાસ્ટિસિટી એ ગુમાવે છે. વધારે પડતું સિક્રેશનના કારણે એ કેવી થઈ જશે, વીક, અને એ પોતાની ઇલાસ્ટિસિટી ગુમાવી દેશે ડાયલેશનના કારણે. ઇલાસ્ટિસિટી ગુમાવવાથી બ્રોન્કાઈ અને ઇરેગ્યુલર ડાયલેશન્સ થશે, જેથી હાઇપોક્સિયા એટલે કે O2 છે એ અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ છે એ મળશે નહીં. હાઇપોક્સિયા કન્ડિશન છે એ ડેવલપ થાય છે. બ્રોન્કેક્સ્ટેસિસની અંદર શું સાઇનમ સિમ્ટમ્સ જોવા મળશે, તો કે પુષ્કળ પ્રમાણમાં કફિંગ થાય છે. કફિંગની સાથે સ્પુટમ આવે છે. પીળા કલરનો ખૂબ જ ચિકાસવાળો હોય છે, પ્યુરરેન્ટ હોય છે. ક્યારેક હિમોપ્ટેસિસ થાય છે. ડિસેપ્નિયા કન્ડિશન જોવા મળે છે. હાઇપોક્સિયા જોવા મળે છે. સાઇનોસિસ કન્ડિશન જોવા મળે છે. ચેસ્ટ પેઇન થાય છે. એન્ડ ક્લબિંગ ઓફ ધી ફિંગર, ડમ સ્ટિક શેપ ફિંગર જોવા મળે છે, એટલે કે એબનોર્માલિટી જોવા મળે છે. ફિંગર છે કેવી ડમ સ્ટિક જેવો છે એ શેપ થઈ જાય છે. ધેન નોઝિયા એન્ડ વોમિટિંગ, ક્યારેક ટેમ્પરેચર પણ જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કઈ રીતે કરીશું, તો કે બાય પેશન્ટ હિસ્ટ્રી, બાય સ્ક્રીનિંગ ટેસ્ટ, એક્સરે, સ્પુટમ એક્ઝામિનેશન્સ આફ્ટર બિફોર બ્રેકફાસ્ટ એટલે અર્લી મોર્નિંગની અંદર. દેન બાય બ્લડ એક્ઝામિનેશન્સ, બાય બ્રોન્કોગ્રાફી એન્ડ બ્રોન્કોસ્કોપી એક્ઝામિનેશન કરવામાં આવે છે. ટ્રીટમેન્ટની અંદર પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ, તો કે અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ્સ, અવોઇડ સ્મોકિંગ, આલ્કોહોલિઝમ્સ, પર્સનલ હાઇજીન કેર કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે. ક્યુરેટિવ કેરની અંદર મેડિકલ કેર, તો કે એઝ પર ડૉક્ટર ઓર્ડર હાયર એન્ટીબાયોટિક ડ્રગ આપવામાં આવે છે, એમ્પિસિલિન છે. નર્સિંગ કેરની અંદર તો કે પેશન્ટ કમ્પ્લીટ બેડ રેસ્ટ અને કાર્ડિયાક પોઝિશન્સ આપી, જેના કારણે બ્રીથિંગ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી શકે, CO2 એક્સચેન્જ કમ્પ્લીટ થાય. પેશન્ટને વામ રાખવા પ્રયત્ન કરવા, વેલ વેન્ટિલેટેડ રૂમ આપો, પર્સનલ હાઇજીન બરાબર જાળવવું, માઉથ ક્લીન કરવું ફોર અવરલી. દેન ડ્રગ થેરાપી એઝ પર ડૉક્ટર ઓર્ડર, O2 ઇન્હાલેશન SOS આપવું, પેશન્ટને ગરમ અને લિક્વિડ ડાયટ આપવું, વાઇટલ સાઇન ચેક કરતા રહેવું, પોસ્ચ્યુરલ ડ્રેનેજ છે એ 2 ટાઈમ ડેમાં કરવું, બેન્ઝોઇન ઇન્હાલેશન આપવું, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવી, સાયકોલોજીકલ સપોર્ટ આપો એન્ડ રૂટીન જનરલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. ત્યારબાદ આવે છે સર્જિકલ કેર. સર્જિકલ કેરની અંદર શું કરીશું, તો કે જ્યારે મેડિકલ કેરથી ફેર ના થાય ત્યારે સર્જિકલ કેર આપવી જરૂરી બને છે. બ્રોન્કોસ્ટેસિસની કન્ડિશન અને સિવિયારિટી પ્રમાણે શું કરવામાં આવે છે, કેર પ્રોવાઈડ કરીશું, તો કે સેગમેન્ટલ રિસેક્શન્સ, એટલે કે આની અંદર જ્યારે જે બ્રોન્કિયલ્સનું ડાયલેશન્સ થયું હોય છે તે લોબના સેગમેન્ટના પાર્ટને કાઢી નાખવામાં આવે છે, એટલે કે સેગમેન્ટલ રિસેક્શન્સ, એટલે કે જે પાર્ટ અફેક્ટેડ છે એ પાર્ટને જ ખાલી રિમૂવ કરવામાં આવે છે. આ કેવું છે, તો થોડું ડિફિકલ્ટ ઓપરેશન છે. નેક્સ્ટ વન લોબેક્ટોમી, એટલે કે આમાં જ્યારે આખા લોબમાં આવેલા બ્રોન્કિયલનું ડાયલેશન્સ થયેલું હોય ત્યારે લોબને ઓપરેશન કરી રિમૂવ કરવામાં આવે છે. પહેલાંમાં જેટલો પાર્ટ છે, જેટલો સેગમેન્ટ છે એટલો જ રિમૂવ કરવાનો, આમાં આખો અફેક્ટેડ લોબ છે એને રિમૂવ કરવામાં આવે છે. ન્યુમેનેક્ટોમી, એટલે કે જ્યારે 2 કે 3 બ્રોન્કાઈ અને બ્રોન્કેલ્સનું ડાયલેશન્સ થયું હોય ત્યારે આખા લંગને જ કટ કરી અને રિમૂવ કરી દેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે, ન્યુમેનેક્ટોમી કહેવામાં આવે છે. કોમ્પ્લિકેશન શું જોવા મળશે બ્રોન્કોસ્ટેસિસના, ન્યુમોનિયા જોવા મળશે, એમ્પાઇસેમા, ધેન પેરિકાર્ડિયાઇટિસ, એમ્પાઇસેમા, હાઇડ્રોથોરેક્સ એન્ડ માયોકાર્ડિયાઇટિસ. આટલા કન્ડિશન છે એના કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે બ્રોન્કિયલ અસ્થમા. બ્રોન્કિયલ અસ્થમા મીન્સ તો કે આ એક રેસ્પિરેટરી કન્ડિશન છે જેમાં બ્રોન્કિયલના પેન મ્યુકસમાં સ્પાઝમ આવે છે. શું થશે, તો કે બ્રોન્કિયલનું જે પ્લેન મ્યુકસ છે એની અંદર સ્પાઝમ સિક્રેશન્સ થાય છે, જે વધુ પડતા સિક્રેશનના કારણે બ્રોન્કિયલ કેવું થઈ જશે, ઓબ્સ્ટ્રક્શન, એટલે કે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે, જેથી વારંવાર ડિસેપ્નિયાનું એટેક આવે છે, એટલે કે કમ્પ્લીટ બ્રીથિંગ પ્રોસેસ કરી શકશે નહીં. તેને શું કહેવામાં આવે છે, બ્રોન્કિયલ અસ્થમા કહેવામાં આવે છે. એટલે કે બ્રોન્કિયલનું જે મ્યુકસ મેમ્બ્રેન છે એની અંદર સિક્રેશન્સ થાય છે, વધારે પડતા સિક્રેશનના કારણે બ્રોન્કિયલ છે એ કેવા થઈ જશે, ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે. ઓબ્સ્ટ્રક્શન થવાના કારણે ડિસેપ્નિયાનો એટેક આવે છે, થોડા ટાઈમે ડિસેપ્નિયા કન્ડિશન જોવા મળે છે. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે, બ્રોન્કિયલ અસ્થમા કહેવામાં આવે છે. પેશન્ટને એટેક દરમિયાન શ્વાસોશ્વાસમાં ડિફિકલ્ટી પડે છે, થોડીવાર એટેક કેવો થઈ જશે, સબસાઇડ, એટલે કે સ્ટોપ થઈ જાય છે. કયા કોઝિસના કારણે, તો પ્રીડિસ્પોઝિબલ કોઝિસ કયા છે, તો કે કોઈ પણ ઉંમરમાં થઈ જાય, પરંતુ પહેલો એટેક છે ખાસ કરીને 24
યર બાદ છે એ જોવા મળે છે. સેક્સની અંદર ફિમેલ કરતાં મેલની અંદર વધારે જોવા મળે છે, બિકોઝ કે એનું વર્કલોડ છે એ વધારે હોય છે, અને પ્લસ કે એનું વર્કિંગ એન્વાયરમેન્ટ છે એ પુઅર હોવાના કારણે સિઝન્સ છે તો કે વિન્ટરમાં વધારે જોવા મળે છે. અધર કોઝિસ કયા આવશે તો કે એલર્જીક કન્ડિશનમાં, જેમાં કોઈ પણ ખોરાક છે, વસ્તુ છે કે ડ્રગની એલર્જીના કારણે, ક્લાઇમેટ્સ છે તો ખાસ કરીને ભેજવાળું કે ઠંડા વાતાવરણમાં વધારે હોય છે. ધેન એક્સર્શન્સ એટલે કે હાર્ડવર્ક, વધારે પડતું જ પરિશ્રમવાળું કાર્ય કરવાથી થાકને લીધે પણ થઈ શકે છે. ધેન હેરિડિટી, તો ઘણી વખત વારસાગત પણ થઈ શકે છે. ક્રોનિક રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સના કારણે એટલે કે બ્રોન્કાઇટિસ છે, ન્યુમોનિયા છે, સાઇનોસાઇટ્સ છે, તો આ બધાના લીધે પણ થઈ શકે છે. સેકન્ડરી ઇન્ફેક્શન્સ તરીકે નર્વસ ફેક્ટર, જ્યારે વધારે પડતા માનસિક તાણના લીધે એન્ઝાયટી છે, ફ્રસ્ટ્રેશન છે, ઇમોશનલ સ્ટ્રેસના કારણે પણ જોવા મળે છે. ધેન ઓવર એક્શન્સ ઓફ ધી વેગસ નર્વના લીધે ઓવર એક્શન્સના લીધે. ધેન ચેન્જ ઓફ ધી એટમોસ્ફિયર, વાતાવરણ બદલવા કે ધુમાડો કે ડસ્ટ વગેરેના લીધે છે એ એન્ઝાઇમાના લીધે, અર્ટિકેરિયાના લીધે છે એ જોવા મળે છે. પેથોફિઝિયોલોજી શું આવશે તો કે વધારે પડતા ગુસ્સા, થાક, ચિંતા કે ઇમોશનલ સ્ટ્રેસના કારણે વેગસ નર્વ કેવી થશે, સ્ટિમ્યુલેટ થશે. હોર્મોન ચેન્જ થવાના કારણે વેગસ નર્વ છે એ શું કરશે, સ્ટિમ્યુલેટ થશે. તો કે વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થવાથી બ્રોન્કિયલ્સના પ્લેન મસલ્સમાં શું આવશે, સ્પાઝમ આવશે, સિક્રેશન્સ વધશે. સિક્રેશન્સ વધવાના કારણે, સ્પાઝમના કારણે બ્રોન્કિયલ્સ છે એ કેવી વધારે સાંકડી બનશે, એટલે કે કમ્પ્લીટ છે એ O2 CO2 છે એક્સચેન્જ કરી શકશે નહીં, બિકોઝ કે ત્યાં સ્પાઝમ્સ છે એ ત્યાં ઓબસ્ટ્રક્ટ કરે છે. તો આના કારણે શ્વાસોશ્વાસની અંદર ડિફિકલ્ટી થાય છે. સ્પાઝમ્સના લીધે સિક્રેશન પણ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને જે ક્યાં તો કે બ્રોન્કિયલ ટ્યુબ છે એની અંદર ભરાઈ જાય છે. ત્યાં ભરાવાથી શું થશે તો કે કફિંગ આવે છે. કફિંગની સાથે તો કે ડિસેપ્નિયા કન્ડિશન જોવા મળે છે. ડિસેપ્નિયાના કારણે એક્સચેન્જ ઓફ ધી ગેસની ક્રિયા બરાબર થતી નથી, જેથી પેશન્ટની અંદર સાઇનોસિસ કન્ડિશન થાય છે. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે તો કે અસ્થમાનો એટેક છે એ પેશન્ટને કફિંગની સાથે એકદમ શરૂ થાય છે. ટાઇટનેસ ઓફ ધી ચેસ્ટ, ટાઇટનેસ જોવા મળે છે, સ્ટફ જોવા મળે છે. અસ્થમાનો એટેક ગમે ત્યારે આવે, પરંતુ ખાસ કરીને વહેલી સવારે જોવા મળે છે, બિકોઝ કે એન્વાયરમેન્ટ છે એ ભેજવાળું વધારે હોય મોર્નિંગમાં. તો બે અસ્થમેટિક એટેક વચ્ચે કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ જોવા મળતા નથી. એક વખત એટેક આવે, થોડા ટાઈમ પછી બીજી વખત આવે, તો એ બે વચ્ચે કોઈ પણ સાઇનમ સિમ્ટમ્સ જોવા મળતા નથી. પેશન્ટને એટેક દરમિયાન શું થશે તો કે લોબાર વિઝનિંગ બ્રીથિંગ એટલે કે વોઇસ સાથે છે એ બ્રીથિંગ જોવા મળે છે, જેમાં ઇન્સ્પિરેશન્સ ટૂંકો અને એક્સપિરેશન્સ લાંબો અને કષ્ટદાયક હોય છે. ઇન્સ્પિરેશન્સ એટલે કે બ્રીથ કરે છે કેવું હશે, એકદમ શોર્ટ હશે. એક્સપિરેશન્સ કેવો જોવા મળે છે, લાંબો જોવા મળે છે અને કષ્ટદાયક હોય છે. ધેન પેશન્ટ બેસીને શ્વાસોશ્વાસ લે તો માલુમ પડે છે. પેશન્ટને પુષ્કળ પ્રમાણમાં પરસેવો વળે છે. પલ્સ વીક જોવા મળે છે. પલ્સ કેવા થઈ જશે, વીક. રેસ્પિરેશન્સ ઝડપથી થાય છે. કોલ્ડ એન્ડ ક્લેમી એક્સ્ટ્રીમિટી જોવા મળે છે. સિવિયર ચેસ્ટ પેઇન થાય છે. ક્યારેક સ્લાઇટ ટેમ્પરેચર જોવા મળે છે. નોઝિયા થાય છે, વોમિટિંગ થાય છે. કફિંગની સાથે સ્પુટમ આવે છે, જે થીક હોય છે, અને તેની સાથે થોડા પ્રમાણમાં મ્યુકસ પણ બહાર આવે છે. ડિસેપ્નિયાનો એટેક થોડા સમય સુધી કેવો રહેશે, કન્ટિન્યુઅસ રહેશે. ક્યારેક પેશન્ટ સાઇનોસિસ કન્ડિશનમાં પણ જાય છે. આગળ આપણે જોયું પેથોફિઝિયોલોજીની અંદર. ફટીગ એટલે કે થાક લાગે છે. ડિસ્કમ્ફર્ટ એન્ડ અનકોન્શિયસનેસ થાય છે. પેશન્ટ મેન્ટલી કેવો થઈ જશે, ઇરિટેટ થશે. લોસ ઓફ એપેટાઇટ્સ થશે. ક્યારેક પેશન્ટ અનકોન્શિયસનેસ, અને એના કારણે પેશન્ટની ડેથ પણ થાય છે. આટલા સાઇનમ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે, બિકોઝ કે કમ્પ્લીટ છે એ બ્રીથિંગ પ્રોસેસ કરી શકશે નહીં ઓબ્સ્ટ્રક્શનના કારણે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન શું આવશે તો કે બાય પેશન્ટ હિસ્ટ્રી, સાઇનમ સિમ્ટમ્સ ચેક કરવામાં આવે છે. સ્ક્રીનિંગ ટેસ્ટ કરીશું, એક્સરે ચેસ્ટ, એન્ડ બ્રોન્કોસ્કોપી, સ્પોટમ એક્ઝામિનેશન્સ એન્ડ બ્લડ એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ્સની અંદર શું કરીશું તો કે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ્સની અંદર કે શરૂઆતથી જ રેસ્પિરેટરી ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ લેવી. ભેજવાળા અને
ઠંડા વાતાવરણથી શરીરનું રક્ષણ કરવું, વાતાવરણમાં ધૂળ, કચરો, ધુમાડો હોય તેવી જગ્યાએથી દૂર રહેવું, એટલે કે એલર્જીક રિએક્શન્સથી દૂર રહેવું. એલર્જી હોય તેવી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. પર્સનલ હાઇજીનને બરાબર જાળવવું. ધેન એટેક આવવાનું કારણ જાણી દૂર કરવું, શેના કારણે, કયા કોઝના કારણે છે એ ફાઇનલ કરવું. ધેન ક્યુરેટિવ ટ્રીટમેન્ટ શું આપીશું, તો કે મેડિકલ કેરની અંદર ડૉક્ટર ઓર્ડર પ્રમાણે ડ્રગ આપવામાં આવે છે, એડ્રીનાલિન આપવામાં આવે છે, ધેન એમોફાઇલિન્સ આપવામાં આવે છે. સિમ્પ્ટોમેટિક સ્ટ્રોકની અંદર કફ માટે છે, કફની મેડિકેશન, સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ મેડિકલ મેનેજમેન્ટ આપવામાં આવે છે. નર્સિંગ કેરની અંદર શું કરીશું, તો કે પેશન્ટને પલ્મોનરી ઇન્ટેન્સિવ કેર યુનિટ PICUની અંદર છે એ એડમિટ કરવો, બિકોઝ કે કમ્પ્લીટ CO2 છે એક્સચેન્જ કરી શકતો નથી. સાઇનોસિસ કન્ડિશન જોવા મળે છે. પેશન્ટને કાર્ડિયક બેડ આપવો, કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો, પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી, ઇન્હાલેશન્સ ઇમરજન્સી કન્ડિશનની અંદર આપવું, ડૉક્ટર ઓર્ડર પ્રમાણે ડ્રગ્સ આપવી. ધેન નેબ્યુલાઇઝર આપવામાં આવે છે, અસ્થાલિન છે એ નેબ્યુલાઇઝરની અંદર છે ઇન્હાલેશન્સ તરીકે આપવું. સિક્રેશન્સ વધારે હોય તો, કન્જેશન લાગે તો સક્શન કરવાનું, મ્યુકસ છે એનું સક્શનિંગ કરવામાં આવે છે. પેશન્ટને આપેલ બેડ, યુનિટ અને રૂમને કેવો રાખવાનો, વાર્મ રાખવાનો. પૌષ્ટિક એન્ડ જલ્દીથી પચી જાય તેવું લિક્વિડ ડાયટ આપવું. ચિંતા ઓછી કરવા માટે સાયકોલોજીકલ સપોર્ટ આપવો. ઊંઘ માટેની માઇલ્ડ સિડેટિવ ડ્રગ આપવી. વાઇટલ સાઇન ચેક કરવા અને વિઝિટર છે એને ઓછા આવવા દેવા, બિકોઝ કે ઇન્ફેક્શન છે ઇઝીલી સ્પ્રેડ થઈ શકે છે. ભેજવાળું એન્વાયરમેન્ટ છે એને શું કરવું, ક્લીન રાખવું અને રૂટીન જનરલ નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરી. આ રીતે છે એ બ્રોન્કિયલ અસ્થમાની અંદર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ડિફરન્ટ બિટવીન બ્રોન્કિયલ અસ્થમા એન્ડ કાર્ડિયાક અસ્થમા. બ્રોન્કિયલ અસ્થમા કોને કહેવાય, કાર્ડિયાક અસ્થમા કોને કહેવાય, તો કે બ્રોન્કિયલ અસ્થમા શું થશે, તો કે આ રેસ્પિરેટરી કન્ડિશન છે જેમાં બ્રોન્કિયલ્સમાં સ્પાઝમ આવવાથી બ્રોન્કિયલ ટ્યુબ છે કેવી થઈ જશે, સાંકડી, અને આમાં બ્લડ પ્રેશર કેવું થઈ જાય છે, ઘટી જાય છે. એવી જ રીતે કાર્ડિયાક અસ્થમા શું છે, તો કે હાર્ટનું લેફ્ટ સાઈડ વેન્ટ્રિકલ ફેલ થવાથી ડિસેપ્નિયા કન્ડિશન થાય છે. હાર્ટનું લેફ્ટ સાઈડનું વેન્ટ્રિકલ છે એ ફેલ થવાથી એ કમ્પ્લીટ છે એ બ્લડ સર્ક્યુલેશન્સ કરી શકશે નહીં, કમ્પ્લીટ ફંક્શન કરી શકશે નહીં, જેના કારણે છે એ O2 સપ્લાય કેવી થઈ જશે, ઓછું બ્લડની અંદર છે એ ઓછું O2 મળશે, જેના કારણે ડિસેપ્નિયા કન્ડિશન જોવા મળે છે. બ્રોન્કિયલ અસ્થમામાં શું થશે, તો કે આનો એટેક ખાસ કરીને વહેલી સવારમાં આવે છે, બિકોઝ કે કોઝિસ શું છે, એન્વાયરમેન્ટ. આ ગમે તે ઉંમરમાં થઈ શકે છે, પરંતુ પહેલો એટેક છે 25 યરની ઉંમરે આવે છે. આની અંદર શું થશે કાર્ડિયાક અસ્થમાની અંદર, તો કે આમાં બ્લડ પ્રેશર વધી જાય છે, બિકોઝ કે કમ્પ્લીટ ફંક્શન કરતું નથી હાર્ટ. આના એટેક ખાસ કરીને રાત દરમિયાન આવે છે, બિકોઝ કે ત્યારે છે એ સેમી કોન્શિયસ જેવી કન્ડિશન હોય છે. આ ખાસ કરીને 40 to 50 યરની ઉંમરમાં થાય છે અને તેની વચ્ચે ગમે ત્યારે પણ એટેક આવે છે. આમ હવે બ્રોન્કિયલ અસ્થમામાં શું થશે, તો કે આમાં હાર્ટ તેની નોર્મલ કન્ડિશનમાં જ રહે છે. કાર્ડિયાકમાં શું થશે, તો કે આમાં નોર્મલ કરતાં એનલાર્જ થાય છે. બ્રોન્કિયલ અસ્થમાની અંદર શું થશે, કે આની અંદર ખાસ કરીને બ્રોન્કિયલ ટ્યુબ તથા લંગમાં કન્જેશન્સ થવાથી ડિસેપ્નિયા કન્ડિશન્સ ડેવલપ થાય છે. કાર્ડિયાક અસ્થમાની અંદર શું થશે, તો કે આની અંદર ખાસ કરીને હાર્ટ અને લંગમાં કન્જેશન્સ થવાથી ડિસેપ્નિયા કન્ડિશન્સ થાય છે હાર્ટ અને લંગની અંદર. અને પહેલાંમાં શું થશે, તો કે બ્રોન્કિયલ અને બ્રોન્કાઇટિસ ટ્યુબની અંદર. નેક્સ્ટ શું, તો કે આમાં પેશન્ટ ક્યારે સાઇનોસિસ કન્ડિશનમાં જાય છે. બ્રોન્કિયલ અસ્થમાની અંદર પેશન્ટ ક્યારેક જ સાઇનોસિસમાં જશે, અને કાર્ડિયાકની અંદર તો આમાં પેશન્ટ છે સડનલી સાઇનોસિસ કન્ડિશનમાં જતું રહેશે. બ્રોન્કિયલ અસ્થમાની અંદર શું થશે, તો કે આમાં રેસ્પિરેશન્સ ઇન્ફેક્શન કે સ્મોકિંગ થવાથી થાય છે, અને આમાં કફિંગ વધારે જોવા મળે છે. ત્યારે કાર્ડિયાક અસ્થમાની અંદર કે આમાં હાર્ટ ડિઝીઝના કારણે હાર્ટ ફેલ હોય ત્યારે, અથવા તો આમાં કફિંગ જોવા મળતા નથી, અથવા તો ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
બ્રોન્કાઇલ અસ્થમાની અંદર કઈ કઈ મેડિસિન આપીશું તો કે ડેરિફાઇલિન છે, એમિનોફાઇલિન છે એ આપવામાં આવે છે, ડેક્ઝોન આપવામાં આવે છે. ત્યારે કાર્ડિયાકની અંદર કઈ મેડિસિન આપીશું તો કે એમિનોફાઇલિન છે, એડ્રીનાલિન છે, કોરામાઇન છે એ મેડિકેશન્સ આપવામાં આવે છે. બ્રોન્કિયલ અસ્થમાની અંદર બ્રોન્કિયલ અને બ્રોન્કાઇટિસનું ઓબ્સ્ટ્રક્શન થાય છે. જ્યારે કાર્ડિયાક અસ્થમાની અંદર શું થશે તો હાર્ટ છે એ રાઈટ સાઈડનું વેન્ટ્રિકલ ફેલ થવાના કારણે કમ્પ્લીટ પંપ કરશે નહીં. કમ્પ્લીટ પંપ નહીં કરે, ફંક્શન નહીં થવાથી શું જોવા મળશે? ડિસ્પનિયા કન્ડિશન્સ. એને શું કહેવામાં આવે છે? કાર્ડિયાક અસ્થમા કહેવામાં આવે છે.